રસ્તાઓની સ્થિતિને લઈને મુખ્યમંત્રી આકરા પાણીએ છે. નવરાત્રી પછી રસ્તાઓના સમારકામને લઈને સૂચના આપી. રસ્તા મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેબિનેટની બેઠકમાં ટકોર કરી. એક જ વર્ષ પહેલા બનેલા રસ્તા તૂટી જતા એક્શન લેવા માટે આદેશ અપાયા. રસ્તાની ગુણવત્તાને લઈને એક્શન લેવા અધિકારીઓને સૂચના અપાઈ. પાક નુકસાનીમાં ઝડપથી વળતર મળે તે માટે સૂચન કરાયું. બનાસકાંઠા, પાટણના વિસ્તારોમાં પૂરના પાણીના ઉકેલ માટે પણ ચર્ચા થઈ. તો આજ મુદ્દે સંવાદદાતા મેહુલ દેસાઈ ફોનલાઈન પર. મેહુલ, રાજ્યમાં રસ્તાઓની ખસ્તા હાલત છે અને તેને જ લઈને મુખ્યમંત્રી આકરા પાણીએ શું ટકોર કરાઈ? મેહુલ. બિલકુલ અંકુર, આજે કેબિનેટની બેઠકની અંદર સમીક્ષા કરવામાં આવી. આ તમામ જે રાજ્યની અંદર જે રોડ રસ્તા જે થયા છે તેની અંદર મુખ્યમંત્રીએ ટકોર પણ કરી છે કે છેલ્લા એક વર્ષની અંદર જે રસ્તાઓ બન્યા હોય તે રસ્તાઓની અંદર જો આવી સંસ્કૃતિ થઈ હોય તો જે કોન્ટ્રાક્ટર છે તેની સામે પણ પગલાં ભરવામાં આવે અને ખાસ આવા જે રસ્તાઓ જે છે કે જે ખરાબ થયા હોય છેલ્લા સમયની અંદર તો આ જે ખરાબ રસ્તાઓને રીસર્ફેસ કરવા માટેની સૂચના પણ આપવામાં આવી છે. ખાસ નવરાત્રીનો સમય છે, તહેવારોનો સમય છે અને આ તહેવારોના સમય બાદ રસ્તા રીસર્ફેસ કરવા માટેની સૂચના જે છે તે મુખ્યમંત્રી કક્ષાએ આપવામાં આવી છે. કેબિનેટ બેઠકની અંદર આ સિવાય રાજ્યમાં જે ભારે વરસાદ પ્રભાવિત વિસ્તારો છે તેની પણ સમીક્ષા કરવામાં આવી અને આ વરસાદ પ્રભાવિત વિસ્તારોમાં જ્યાં વળતર આપવાની જરૂર છે તેને વળતરના સંદર્ભે રિપોર્ટ આવી જાય, સમીક્ષા પૂર્ણ થાય ત્યારબાદ તેને કોને કેટલું વળતર ચૂકવવાનું છે તે ઝડપી કાર્ય પૂર્ણ કરવામાં આવે તેની પણ સૂચના આપવામાં આવી છે અને સાથે જ બનાસકાંઠા પાટણની અંદર જે ભારે વરસાદ થયો છે તે બાદ જે પાણી જળભરાવ થયો છે ત્યાં વિસ્તારની અંદર ત્યાં ગ્રામ્ય વિસ્તારોની અંદર તો તેનો કાયમી નિકાલ કઈ રીતે કરી શકાય છે તેના માટે પણ સૂચના આપવામાં આવી છે. આ કાયમી નિકાલ જે છે તે જરૂરી છે અને જે જળભરાવની સ્થિતિના સંદર્ભમાં જરૂર પડે તો એક રિપોર્ટ બનાવવા અથવા એક પ્લાન બનાવવા માટે સૂચના આપવામાં આવી છે. જી મેહુલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.